હોય ને તે તું ખાઈ ગઈ માપે ખાજે ને કદાચ શરદી થશે ને મટશે નહીં. ડાકુ જેવા બની ગયા છે. તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજો સવાર પડી ગઈ છે, બધા કામ ધંધે જતા રહ્યા છે, મેં કામ કરી લીધું છે અને આ પસ્તીવાળા આવ્યા છે. જો એમને ઊભા રાખું છું. ઊભા રહે ભાઈ. પસ્તી આપી છે, ઘઉં દળાય છે. આ જો ઘઉં ઘંટી ભરીને મૂકી છે, ઘઉં દળવાનું ચાલુ કરું. પસ્તી કાઢીને મૂકી છે. પસ્તીવાળા ભાઈ શનિવારે આવે છે તે તો પસ્તી આપી દઉં. શરદી બહુ થઈ ગઈ છે તો પસ્તી આપીને આવી. પસ્તીવાળા ભાઈ બૂમો પાડતા હતા એટલે આપવા જતી રહી. પસ્તી આપીને આવી ગઈ. વિમલ આવ્યો તો બહાર ગયો, સાઈડ ઉપર ગયો હશે અને મનીષા ઉપર ગયા છે કામ કરવા. મારે જો આખું દળનું દળાય છે, પછી જમવા બનાવવાની તૈયારી કરું, શાક બાક બનાવવું. એવી શરદી થઈ ગઈ છે ને. તમારે કેવી ઠંડી છે? અમારે તો બહુ જ ઠંડી છે. ઝાકળ એટલો પડે સવારમાં અને ઠંડી બહુ જ હોય. શરદી બહુ થઈ ગઈ છે એટલે કાલે ભજને મૂકાણું નથી. બહુ અવાજ આવતો નહીં એટલે ભજન ના ગાયું. આજે ભજન મૂકીશું. આજે મૂકવું એટલે કાલે આવે. કાલે 11નું આવશે. કોબીનું શાક વઘારજો, તેલ મૂકી દીધું છે, રાઈ નાખી દીધી. એટલે જીરું તો ઓલામાં છે નહીં, હલવામાંથી કાઢી લેવી. રાઈ કકડી ગઈ છે, હવે જીરું નાખી દઉં. થોડાક તુવેરના દાણા મસ્ત લાગે. કોબીના શાકમાં તુવેર કે વટાણા નાખીએ ને એટલે સરસ લાગે. લીમડીના પાન, દાણા થોડાક ફૂટી જાય. ધાણા જીરું, હળદર, મરચું નાખી દઈશું. લાલ મરચું નાખીએ એટલે લાલ ચટાક. ધોઈને જ રાખીશું. મીઠું નાખવાનું, મીઠું શાક વઘાર નાખ્યું. હવે લોટ બાંધી દઉં. થોડુંક તળી જાય એટલે ટામેટું નાખી દેવાનું. અમે તો આવું બનાવીએ, તમે કેવું બનાવ્યો કહેજો. આજે તો બાજરીનો લોટ વઘારવો છે. શરદી થઈ ગઈ છે ને એટલે હું તીખું તીખું ખાવાનું ગમે. વિમલને શરદી થઈ ગઈ છે, મને શરદી થઈ ગઈ છે. આજ તો બાજરીનો લોટ બાફું છું, વઘારીને. તેલ મૂકી દીધું છે. જો રાઈ નાખી દીધી. રાઈ પકડી જાય એટલે જીરું નાખી દેવાનું. તમે કેમ વઘારો કહેજો. લસણ, લીલા મરચાં, ગેસ ધીમો કરી દઉં. મીઠા લીમડાના પાન, દહીં કે છાશ. આ આપણી પાસે છાશ છે, ખાટી છાશ છે એટલે થોડુંક પાણી નાખી દઉં. થોડુંક પાણી, હળદર, ધાણા જીરું, મીઠું બધું નાખી દીધું છે. હવે ઉકળી જાય એટલે પછી લોટ નાખી દેવાનો. શાક રેડી થઈ ગયું છે. લોટ થઈ ગયો રેડી. જો સરસ મજાનો લોટ બફાઈ ગયો છે. હવે ઉપર ધાણા નાખી અને ખાઈ લેવાનો. મસ્ત લોટ લાગે. આવો તમે બનાવજો. બનાવતા હોય તો કોમેન્ટ કરજો તમે કેવો બનાવો છો. ગરમા ગરમ ખાઈ લેવાનું. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજા આવશે. બધા મજામાં રહેજો. તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયો છે 1 ને જમી પરવારીને બેઠો છું. કામ પરથી આવીને બેઠીને તરત જમી લીધું. એકચ્યુઅલી મારે મનીષાને જમવાનું હતું. મમ્મીની થોડી સ્લાઇટ તબિયત ખરાબ છે હવે, તો એમને ખાધું નથી. બીજું કંઈક ખાઈ લીધું છે ને પપ્પા ગયા છે બહાર. અને આજે સેટરડે છે તો ખાનાનો છે ને ખાનો આવશે સ્કૂલેથી, તો ખાનાને લેવા જવાનું છે મારે. તો બસ જવા જ છું હવે. 1:10 ની બસ આવી જશે આઈ થિંક, એને લેતા હું. અમારા કાનાભાઈની બસ આવી ગઈ છે. કાના લાલ. એ ભાઈ વોટ્સઅપ, કેમ શું થયું? કોને ભાઈ ભાઈ કોણ હે ભાઈ છે? શું વાત છે? ભાઈબંધ કે ભાઈ? ભાઈબંધ હે? હા, ઇનમેં ક્યાંક જોઈ લો તો છે જ કાને ઇનમેં. યસ, રાઈટ રાઈટ, ગણપતિમાં. તો ચાલો ઘરે જઈશું હવે. કાના ભાઈ આજે શું કર મજા આવી ગઈ સ્કૂલમાં? આજે કાનાનો સ્કૂલ ડ્રેસ આ હોય છે સેટરડે, નહીં? ટ્રેક એન્ડ ટી શર્ટ. તો ચાલો ઘરે તમને તમારું સ્વાગત કરીએ. હે કઈ કહેવાનું? ના આજે નહીં,
તો ચાલો કાનાની બેગ ભરી દીધી છે અમે. ચાલો ચાલો ચાલો. રાજાધિરાજ કાનકુંવર હે क्या आमा मतलब क्या कैसा गया पेपर पेपर कैसा गया કેવું ગયું? मालूम गયું कयो निमन पूछायो तो तोता तोता निमन पूछायो આવડ્યું? हाँ कमल अरे बाप रे कमल નું કશું નતું કરાયું પછી હું લખ્યું તે એવું તો અને લખેલું હતું કાનાભાઈને હવે એક જ પેપર બાકી રહ્યું છે નહીં કાના? જીકે પછી કાનાભાઈ ને હમણાં 1-2 મહિના શાંતિ પછી છેક ચોથા મહિનામાં પરીક્ષા આવશે હા કા કોઈ એન્યુઅલ ફંક્શન આવશે મને અત્યારે શું કે ખબર બસમાંથી પપ્પા ડિમાન્ડમાં જઈએ છે. હે ડિમાન્ડમાં જવું છે? ડિપાર્ટમેન્ટમાં જવું તો બહુ ગમે પેલા હું કર્યું તો બેગ ને એવું લઈ ગયો તો ને ટપાલીનું કશું કાના ક્યાં આવ્યો તું? કાનાને પિઝા ખાવાનું મન હતું તો આજે હું પિઝા ખાવા લઈને આવ્યો છું કાનાને. નહીં કાના? કાનાને પણ એક જ ટાઈપનો પિઝા ભાવે છે. કયો કાના? માર્ગરીટા. એ માર્ગરીટા પિઝા આવે. કાનાભાઈનો પિઝા આવી ગયો છે. કાના એ વાંધો નહીં ભલે રહ્યું. ખાઈ જાઓ. ચીઝ પિઝા સુગંધ આવે છે. હે ફીલ લેસ ફીલ. પિઝાની મોજ લે છે ગાનો નહીં કાના? મજા આવે છે તને? પિઝા બહુ ભાવે છે નહીં? હા બહુ ભાવે ને પિઝા નહીં? ફ્રેન્ચ ફ્રાય પણ અત્યારે તો પિઝાથી ચાલશે ને? 7:30 વાગ્યા છે ને બધા જમવા બેસી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બ્લોગનો ટાઈમ બદલી નાખ્યો છે અત્યારે. ગઈકાલનો જે બ્લોગ આવે છે 8 વાગે આવે છે તો જોઈએ હવે ટાઈમ ચેન્જ કરીને. કેમ છો? કેમ છો વાલા બાપા સીતારામ? ભૂખ લાગી? જો આ શાક બરાબર ચાલો છે ટીંડોરા અને બટાકાનું શાક છે અને બાજરીના રોટલા જો અને લાલ મરચા તળેલા હાર્દિક લાયો બરાબર હે અને હાર્દિક લાવ્યો ભાવ ને આ કઢી કઢી. અને ખીચડી પછી આ અહીંના મરચા છે આ તળેલા મરચા અહીંના ઈ બપોર તળ્યા હતા તે ભૂલી ગયા કે ખાધા ને ના મન નથી. હે ખાધા નતા કાઠિયાવાડના મરચા છે લાલ હોય પણ મસ્ત ખાટા મીઠા લાગે મજા આવે ખાવાની. મજા આવે કઈ ખાવાની. મળતા નહીં પણ અમે ભાવનગર જવું એટલે પકડતા આવું. રીંગણા લાયો? સારી તો વાટ હતી મેં કીધું હાર્દિક આવે વેળા હે તો ભરતું બનાવી પણ અમે મન માનસી અરુણ મૂકવા આવ્યા ને કલાક તો નારી ચોકડી ઉભા પેલા બસ સ્ટેન્ડ ગયા બસ સ્ટેન્ડ થી 4 વાગ્યાની બસ હતી મેં 2 કલાક ઉભું રહેવાનું નારીએ જતા રહ્યા નારીએ 2 વાગ્યાના કરતા રહ્યા લાંબા હતા ને 3:20 મને મળી બસ ઓલી ઈકો મળી ઈકો બેઠો તો ઈકો વાળો પાસે ગેસ પુરાવો પડ્યો હોટલે ઉભો રહ્યો વાતોડ્યો હતો મારો બેટા. એટલે વાર લાગી કેમ ને? અહીંયાથી તારાપુર બસમાં પકડી બસ પકડી ના આવ્યા અહીંયા છે ને એ 4:30 વાગ્યાની બસ છે પછી એમને બસ સ્ટેન્ડમાં ઈકો બેઠો ઈકો થોડીક આગળ ગઈ ને તન્ના ગઈ મેં કીધું હા લે. તન્ના ગઈ. તો ઘડી તું પોગી જાત પછી તને નામ તો. પણ એ ખબર નહીં હા એ તો ના ખ્યાલ હોય ને. હા. એવું તન્નાને. તો દીકો પેલા પોગાડી ગયો તે તરનામ ઘડીમાં પડી ગયો તા લક્ઝરી તો એક જ જગ્યાએ ઊભી રહે ઘડીક 10-15 મિનિટ. એમ કરે ઊભી ઓ સાહેબ તમારે ખાવાનું નથી? કાનો પેલા લાડવા લેતો તો એ પેડ મૂક ને ઓલા લાડવા છે ઓલા મોતીચૂરના લાડવા જા લેતો હોય. શેક તું મેં હતા શેલે થાળી બનાવ મમ્મીને થાળી આપી દો પપ્પા. હા હા મને તો તમે લાડવા ન ખાતા હો? ના ભાઈ ના એમ તો મેં થોડો ટેસ્ટ કર્યો એટલું બધું ગળ્યા નથી કેમ કે સારા છે. નકર લાડવા ખાધા તે મેં થોડો જ હા ચાખ્યો જે ખબર અમુક ગળ્યું ખાવે ને તો એવું ગળ્યું હોય ને તો આપણે બીજી વાર ખાવાનું મન ના થાય પણ આ નથી એટલું બધું. જો મોતીચૂરના લાડુ તે હોય ને તે તું ખાઈ ગઈ? માપે ખાજે ને ખાતા શરદી થશે ને તો મળશે નહીં ને બી. ખાધા વગરની શરદી થયા હું તો એવું ખાતી નથી હવે કાલ શેરડી ખાધી ના ખાય તેવો હા 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 નહીં સાહેબ નહીં ક્યાં હું ખાઉં મારે ખાવું હોય કોઈનું પડ્યું ને મને ખાવું છું હવે નકર એવું પડ્યું હોય ને તો હું ખાઈ લઉં કંઈક ન ખાતા હોય તો ઓલા સમજ બેન થાય હજી પડ્યું રખડે. ટેસ્ટ કરી દો પછી ખાઓ હે કાનાલાલ તાર ખાવાનું નથી? ખાઈ લીધું યાને? શિયાળો એક રોટલી ખાધી તો સારું તારે ચલો હું જમી લઉં ને પછી જમીને પછી જવું છે હનુમાનજી મંદિર. આજે શનિવાર છે તો દર્શન કરવા માટે. જો ડાકુ જેવા બની ગયા છે
હનુમાનજી મંદિર દર્શન કરવા જઈએ છીએ. ઠંડી બહુ છે અને બુલેટ લઈને જઈએ છીએ. ગાડીમાં એકચ્યુઅલી ભાઈનો સામાન બધો પડ્યો છે ને એટલે હવે બધું અત્યારે કોણ કાઢવા ગયા છે એટલે કમ્પ્લીટ વિટાડી લીધું હતું. પેલો ભાઈ બહાર નીકળી ગયા. શું કહે છે હે ચેન નથી બંધ થતી તો આજે ચાદર ના ઉઠી તો બંધ કર તો ચાદર ઉઠવાની ના ભાઈ આગળ કોઈ નથી બેસાડવાનું, પાછળ જ બેવાનું તાર વચ્ચે. મંદિર આવી ગયા છે અમે. આ છે હનુમાન દાદાનું મંદિર. મંચુરિયન હનુમાનજી મંદિર મળી ગયું. એકચ્યુઅલી મારા ભાઈબંધ છે ને હનુમાન ચાલીસા ચાલતી હતી અહીંયા, પછી ઊભા થયા ને ત્યારે ઓલું શું કહેવાય ટ્રે લઈને આવ્યો, ઓલું આખું શું કહેવાય કપ કેરેટ લઈને મને કે લે પ્રસાદ લઈ લે કેમ. મને એવું હશે કે બધાને ઓલું હા ઘરે વેચવાનું છે. મને કેવું બધું શું મેં કે પ્રસાદ છે લઈ લે, આમ દર શનિવાર કરું છું. તમે ખોલીને જોયું ને કાના ફેવરેટ મંચુરિયન. બાપુજી વગાડતા હશે પેલા કાના આપણે કરતા વગાડેલી ખીચડી અત્યારે ક્યાં બહુ ખાસ કોઈ બેસતું નથી મંદિર. બહુ હતા ને હા એક બેન બેઠા હતા ખાલી બહાર. આપણે વઘારેલી ખીચડી અને દાળ ભાત એવું પેક કરી લઈ જતા હતા કા? બાપુજી મસ્ત ઠંડી છે, મસ્ત ઠંડી. હાલીને આયા. હાલીને આવતા રહ્યા તમે? હા હું જો 8:45 થઈ ગયા છે. હાલીને આયા જ છીએ જે તો આમ કેતા હનુમાન ચાલીસા ચાલુ હતા એટલે અમે બેઠા પછી મેં ફરી હનુમાન ચાલીસા કર્યા, થોડા અધૂરા રહી ગયા હતા કા હા. આમ ગયા હતા થોડુંક ચાલુ થઈ ગયું હતું. આ ભાઈ મળી ગયું ખાઈ લે અલા બોલાવે બાબુભાઈ. તો કાના મંચુરિયન ખાઈ લે તું. બાપુજી તમને બહુ મામા ચાલવા બોલાવે છે, જાઓ. એ એકલા એકલા ખાઈશ તું? હરખો બે જા નીચે. ઓકે ખુશ થઈ ગયો કાનો કે મારે ખાવાની ઈચ્છા થઈ હતી મને મળી ગયું. આજે કાનોને પીઝા ખાવા મળ્યા, મંચુરિયન ખાવા મળ્યું. હા 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 મેં તો આખું કમ્પ્લીટ મસ્ત બાંધી દીધું તું. નહીં બોરસદનો આખો રાઉન્ડ મારીને આવ્યા કાંઈ. એક સાઈડથી ગયા અને બીજી સાઈડથી નીકળ્યા આવે એટલે મસ્ત ધીરે 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 એકદમ ઠંડીની મોજ લેતા લેતા. ગરમ ના કરવાનું હોય એને. ચોટી જાય. જો ખાના મમ્મા ખાવા માંડ્યા, તારું પતાવી દેશો. ખાઈ લે લઈ લે. તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂર કરો, ફટાફટ 1000 સબસ્ક્રાઈબ પૂરા કરી દો. મળીશું નવા બ્લોગમાં ઠંડીની મોજ લેતા લેતા. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.